Good morning, students. Welcome back to another video of thermodynamics. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરનો થર્મોડાયનેમિક્સ. હવે એમાં આપણે ચેપ્ટર નંબર 4 સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં કે થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ શું છે, બરાબર? એને કહેવાય એબ્સોલ્યુટ થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ. હવે એમાં આપણે શું કરવાના છે, બે ફિક્સ પોઈન્ટ આપણે સિલેક્ટ કરવાના છે કે જે મારા કાર્નોટ એન્જિનના મેક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચર છે. પછી આપણે શું કર્યું હતું કે કાર્નોટ એન્જિનને આપણે શું કર્યા હતા, સિરીઝમાં જોઈન કર્યા હતા એ બે ટેમ્પરેચરના વચ્ચે, બરાબર? કે જે સેમ અમાઉન્ટ ઓફ વર્ક આપણને આપે છે આઉટપુટમાં. એના પરથી આપણે શું કર્યું છે, એનું કેલિબ્રેશન કર્યું હતું. અને આપણે જો અગર ટેમ્પરેચર ડિફરન્સ ઓછો કરવો હોય તો આપણે નંબર ઓફ કાર્નોટ સાયકલ છે સિરીઝમાં એને શું કરવું પડે, વધારવું પડે. એના પછી આપણને મળશે આપણું એબ્સોલ્યુટ થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ, બરાબર? હવે આ લેક્ચરમાં આપણે જોવાનું છે કે ઇન્ટરનેશનલ પ્રેક્ટિકલ ટેમ્પરેચર સ્કેલ શું છે, એને કહેવાય IPTS. So the International Committee of Weight and Measurement adopted the IPTS identical to Celsius scale in 1948. તો 1948માં આપણે વેટ અને મેઝરમેન્ટની જે ઇન્ટરનેશનલ કમિટી છે એ લોકોએ સેલ્સિયસ સ્કેલને આઇડેન્ટિકલ એક સ્કેલ બનાવી હતી. The scale is practical scale starting from temperature of -182.97 degrees Celsius to temperature above 1063 degree Celsius. આપણી જે સ્કેલ છે IPTS એ એક પ્રેક્ટિકલ સ્કેલ છે કે જેનું સ્ટાર્ટિંગ ટેમ્પરેચર કેટલું છે, -182.97 ડિગ્રી સેલ્સિયસ, અને ટેમ્પરેચર કેટલા સુધી જાય, 1063 ટેમ્પરેચર કરતાં વધારે સુધી. હવે એના અંદર આપણે ત્રણ ક્રાઇટેરિયા લીધેલા છે. પહેલું ક્રાઇટેરિયા છે સિલેક્શન ઓફ ફિક્સ પોઈન્ટ વિચ આર રિપ્રોડ્યુસિબલ. આપણે જે ફિક્સ પોઈન્ટ લીધા એનું સિલેક્શન અને એનું રિપ્રોડ્યુસિબલ કેટલું છે તે. પછી સેકન્ડ આવશે ઇક્વેશન ફોર કેલ્ક્યુલેટિંગ ઓફ ટેમ્પરેચર અધર ધેન ફિક્સ પોઈન્ટ. આપણા ફિક્સ પોઈન્ટ સિવાયના બીજા બધા ટેમ્પરેચર્સ છે એને જો મારે મેઝર કરવા હોય એના માટેના ઇક્વેશન્સ. થર્ડ આવશે એક્સપેરિમેન્ટલ ટેકનિક ફોર કેલિબ્રેશન અને મેઝરમેન્ટ. કેલિબ્રેશન અને મેઝરમેન્ટ માટે આપણે કઈ એક્સપેરિમેન્ટલ ટેકનિક યુઝ કરવાના છે એ વસ્તુ આપણે કન્સિડર કરવી પડે અને ત્રણ ક્રાઇટેરિયા આપણે સિલેક્ટ કરવા પડે આપણી ટેમ્પરેચર સ્કેલ માટે IPTS. IPTS is utilized for calibration of scientific device which are applicable for temperature measurement. શું કીધું, IPTS છે એનો આપણે યુઝ કરશું આપણા સાયન્ટિફિક ડિવાઇસનું કેલિબ્રેશન કરવા માટે કે જે આપણે ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે યુઝ કરવાના છે. Following are the major fixed points at 1 atmospheric pressure from selected 11 fixed point at for IPTS 1968. તો IPTS 1968 છે એના પ્રમાણે આપણે 11 ફિક્સ પોઈન્ટમાંથી મેજર ફિક્સ પોઈન્ટ છે જે આપણે સિલેક્ટ કર્યા છે 1 એટમોસ્ફિયરિક પ્રેશર માટે. ફર્સ્ટ આવશે આપણું ઓક્સિજન પોઈન્ટ -182.92 ડિગ્રી સેલ્સિયસ. સેકન્ડ આવશે આપણું આઈસ પોઈન્ટ 0.010 ડિગ્રી સેલ્સિયસ. થર્ડ આવશે સ્ટીમ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ. ઝિંક પોઈન્ટ આવશે 419.58 ડિગ્રી સેલ્સિયસ. સિલ્વર પોઈન્ટ આવશે 961.63 ડિગ્રી સેલ્સિયસ. ગોલ્ડ પોઈન્ટ આવશે 106.43 ડિગ્રી સેલ્સિયસ અને સલ્ફર પોઈન્ટ આવશે 444.6 ડિગ્રી સેલ્સિયસ. તો આટલા પોઈન્ટ આપણે સિલેક્ટ કર્યા છે 11 ફિક્સ પોઈન્ટમાંથી, બરાબર, એઝ પર IPTS 1968. હવે for fixing suitable intervals between various fixed points of temperature scale, IPTS have been divided into 4 regions. આપણે જે ફિક્સ પોઈન્ટ જોઈ ગયા બધા, બરાબર, આપણે 11 જે ફિક્સ પોઈન્ટ હતા એમાંથી આપણે અમુક ફિક્સ પોઈન્ટ જોઈ ગયા ઇમ્પોર્ટન્ટ. હવે એના વચ્ચે આપણે જો ટેમ્પરેચર ઇન્ટરવલ્સ ડિવાઈડ કરવો હોય તો એના માટે મારી જે IPTS છે એ 4 રિજનમાં ડિવાઈડ કરવી છે. Temperatures within each interval can be calculated by respective equation of the region. These equations for different region are as under. આપણે તો ટેમ્પરેચર માપવું હોય અલગ અલગ રિજનમાં, બરાબર, તો એના માટેના ઇક્વેશન્સ આપણને આપેલા છે ટેમ્પરેચર રેન્જ માટે. તો ફર્સ્ટ આવશે ટેમ્પરેચર રેન્જ છે -182.97 ડિગ્રી સેલ્સિયસ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ. એના માટે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવાના છે પ્લેટિનિયમ રેઝિસ્ટન્ટ થર્મોમીટર, બરાબર. એનું ઇક્વેશન શું આવશે, RT is equal to R0
into bracket 1 plus alpha t plus beta t square plus gamma into bracket 1 minus 100 નો t cube. આ ઇક્વેશન ક્યાં યુઝ થવાનું? જો ટેમ્પરેચર રેન્જ છે એ -182 થી લઈને 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે જ્યારે આપણો R0 આલ્ફા બીટા અને ગામા શું છે? કોન્સ્ટન્ટ છે. પછી સેકન્ડ આવશે રેન્જ. સેકન્ડ જે રિજિયન છે એ કયો આવશે? 0 ડિગ્રીથી 660 ડિગ્રી. એના માટે થર્મોમીટર યુઝ થવાનું છે ઇન્સ્ટ્રુમેન્ટ આપણું પ્લેટિનમ રેઝિસ્ટન્ટ થર્મોમીટર ને એનું ઇક્વેશન આવશે R ઇક્વલ ટુ R0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ટી પ્લસ બીટા ટી સ્ક્વેર. જ્યારે કે આપણું R0 આલ્ફા અને બીટા શું છે? કોન્સ્ટન્ટ. થર્ડ રેન્જ આવશે આપણી 660 ટુ 1063, 660 થી લઈને 1063 સુધી. એમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશું આપણું પ્લેટિનિયમ કા પછી પ્લેટિનિયમ રોડિયમ થર્મોકપલ. એના માટે ઇક્વેશન આવશે T ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટી એ પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર, એ પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર. જ્યારે કે એબીસી એટલે શું છે? આપણા કોન્સ્ટન્ટ છે. ફોર્થ રિજિયન આવશે આપણી અબાઉ 1063 ડિગ્રી સેલ્સિયસ. એના માટે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે ઓપ્ટિકલ પાયરોમીટર ને એના માટે આપણું આવશે ઇક્વેશન જેટી અપોનમાં જે એયુ ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ ફોર્મમાં સીટી બાય ટી એયુ માઇનસ ટીઓ ઇન્ટુ લેમડા માઇનસ 1 અપોનમાં એક્સપોનેન્શિયલ C2 અપોનમાં ટી એયુ પ્લસ ટીઓ અપોનમાં લેમડા માઇનસ T1. હવે આ ઇક્વેશનમાં આપણે એયુ જે સીટી અને ટીઓ બધા શું છે? કોન્સ્ટન્ટ છે. બરાબર. આપણા ચાર રિજિયન માટેના ચાર ઇક્વેશન્સ અલગ અલગ એના ટેમ્પરેચર રેન્જ આપણને આપેલા છે રિસ્પેક્ટિવ રિજિયન માટે. આ હતું આપણું આઈપીટીએસ. હવે આપણે જોવાના છે પરફેક્ટ ગેસ ટેમ્પરેચર સ્કેલ અને કેલ્વિન ટેમ્પરેચર સ્કેલ. શું જોવાનું છે? પરફેક્ટ ગેસ ટેમ્પરેચર સ્કેલ અને કેલ્વિન ટેમ્પરેચર સ્કેલ. તો as seen earlier, the relation between change in temperature and respective change in pressure volume of thermometric substance is utilized in various temperature measuring device. આપણે જેમ આગળ જોઈ ગયા કે ટેમ્પરેચરના ચેન્જમાં અને થર્મોમેટ્રિક સબસ્ટન્સના ચેન્જ થવામાં પ્રેશર અને વોલ્યુમના વચ્ચે રિલેશન જે છે એને યુઝ કરીને આપણે શું કરીએ છીએ? ટેમ્પરેચર મેઝરિંગ ડિવાઇસીસ બનાવીએ છીએ. Change in volume or pressure for given change in temperature have higher value in gases compared to liquid. આપણને ખબર છે કે ચેન્જ ઇન ટેમ્પરેચર સાથે મારા જે વોલ્યુમ અને પ્રેશરમાં ચેન્જ થવાનું છે એની જે વેલ્યુ છે એ ગેસમાં વધારે આવે લિક્વિડ કરતાં. સો સિલેક્શન ઓફ gases as thermometric substance instead of liquid in such type of thermometers result in higher accuracy and higher sensitivity of the thermometer. હવે આપણે જ્યારે એવા સબસ્ટન્સને યુઝ કરી આપણે થર્મોમીટર બનાવવામાં જેમાં આપણે ગેસ સિલેક્ટ કરવાના છે તો એવા ટાઈપમાં થર્મોમીટરમાં મને સેન્સિટિવિટી બી વધારે મળવાની છે અને એક્યુરસી બી વધારે મળવાની છે. Thermodynamic temperature scale or absolute Kelvin scale is based on Carnot cycle. આપણે thermodynamic temperature scale છે તો કોના પર ડિપેન્ડ કરે છે? આપણા કાર્નોટ સાયકલ પર. તો કાર્નોટ સાયકલ કેન ઓપરેટ ઓન આઇધર ગેસ મીડિયમ ઓર પેપર મીડિયમ. શું કીધું? આપણી જે કાર્નોટ સાયકલ છે તે કાં તો ગેસ મીડિયમ પર કામ કરી શકે કાં પછી વેપર મીડિયમ પર. For higher accuracy and sensitivity, selection of absolute Kelvin scale based on Carnot cycle of ideal gas as working medium is advisable. તો હવે જો મારે સેન્સિટિવિટી અને એક્યુરેસી મારે કેલ્વિન સ્કેલની વધારવી હોય તો કાર્નોટ સાયકલમાં મેં આઇડિયલ ગેસ તરીકે શું યુઝ કરા? આપણું વર્કિંગ મીડિયમ યુઝ કરા. The absolute Kelvin scale based on Carnot cycle of ideal gas as working medium is known as perfect gas temperature scale. હવે એવી જે આપણી કાર્નોટ સાયકલ છે કે જે આઇડિયલ ગેસ પર કામ કરશે ને આપણે એને શું કરશું? બેઝ બનાવશું મારા કેલ્વિન સ્કેલનો. તો એને કહેવાય પરફેક્ટ ગેસ ટેમ્પરેચર સ્કેલ. સમજ પડી? પરફેક્ટ ગેસ ટેમ્પરેચર સ્કેલ કોને કહેવાય? હવે આપણે એને વસ્તુને જોઈ ત્યાં ડિટેલમાં. તો સપોઝ કાર્નોટ સાયકલ ઓફ
perfect gases temperature scale operate between temperature T1 dash અને T2 dash. શું કીધું કે આપણે અઝ્યુમ કરીએ કે મારી જે કાર્નોટ સાયકલ છે એ પરફેક્ટ ગેસ ટેમ્પરેચર સ્કેલમાં કામ કરે છે તો જ્યાં ટેમ્પરેચર છે T1 dash અને T2 dash. Then efficiency of Carnot cycle is as under. તો આપણે efficiency of Carnot cycle લખી શકીએ. Efficiency of Carnot is equal to 1 minus Q2 upon માં Q1. શું આવશે 1 minus Q2 upon માં Q1 તો એમાંથી લખાય which is equal to 1 minus T2 dash upon માં T1 dash. બરાબર ને આ ઇક્વેશનમાં આપણે કહી શકીએ કે Q2 upon માં Q1 is equal to T2 dash upon માં T1 dash. લખાય T2 dash upon માં T1 dash. પછી but for Kelvin scale temperature as per equation 4.8 આપણે જે ઉપર ઇક્વેશન જોઈ ગયા તેમાં આપણે જોઈ ગયા હતા કે Q2 upon માં Q1 is equal to T2 upon માં T1 આપણી એબ્સોલ્યુટ કેલ્વિન સ્કેલ પ્રમાણે. હવે આ બે ઇક્વેશન આપણે કમ્પેર કરીએ કોને ઇક્વેશન A અને ઇક્વેશન 4.8 ને તો લખાય Q2 upon માં Q1 is equal to T2 upon માં T1 which is equal to T2 dash upon માં T1 dash. Therefore T2 upon માં T1 બરાબર શું આવવાનું T2 dash upon માં T1 dash. સમજ પડી આખો આપણે કેવી રીતે ડિરાઈવ કર્યું આપણે પહેલા શું કર્યું અઝ્યુમ કર્યું કે મારી જે કાર્નોટ સાયકલ છે એના જે ટેમ્પરેચર છે તે કયા આવવાના T2 dash અને T1 dash. પછી એના પછી આપણે કાર્નોટની એફિશિયન્સીનો ઇક્વેશન મેળવ્યો 1 minus Q2 upon માં Q1 જ્યારે કે Q2 upon માં Q1 કેટલું થઈ જવાનું છે T2 dash upon માં T1 dash જેટલું. પછી આપણે એબ્સોલ્યુટ કેલ્વિન સ્કેલ ટેમ્પરેચરનો ઇક્વેશન લીધો એમાં શું હતું Q2 upon માં Q1 is equal to T2 upon માં T1. પછી આપણે ઇક્વેશન A અને ઇક્વેશન 4.8 ને કમ્પેર કર્યા આપણને શું મળે Q2 upon માં Q1 બરાબર T2 upon માં T1 which is equal to T2 dash upon માં T1 dash. તો એમાંથી આપણને ફાઇનલ ઇક્વેશન મળ્યું આપણો ઇક્વેશન નંબર B T2 upon માં T1 is equal to T2 dash upon માં T1 dash. From equation B if we select fixed point T1 dash equal to T1 then T2 is equal to T2 dash. આપણે જે ઉપરનો ઇક્વેશન છે એમાં આપણે એક ફિક્સ પોઈન્ટ સિલેક્ટ કરીએ T1 dash કે જે મારા T1 જેટલો છે તો મેં કહી શકું કે T2 is equal to T2 dash થવાનું. This indicates that for same fixed point measurement of temperature in both absolute temperature scale and perfect gas temperature scale are same. તો હવે આના પરથી મેં કહી શકું કે જો T1 dash equal to T1 હોય ને T2 is equal to T2 dash થાય તો એના પરથી મેં કહી શકું કે સેમ ફિક્સ પોઈન્ટ પર મેં જો ટેમ્પરેચર મેઝરમેન્ટ કરું મારી એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલથી અને પરફેક્ટ ગેસ ટેમ્પરેચર સ્કેલ પરથી તો મને બંને ટેમ્પરેચર શું મળવાના છે સેમ મળવાના છે. Generally triple point of water is taken as fixed point in both scale. શું કીધું બંને સ્કેલમાં મારો જે ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર છે એને મેં શું કરા ફિક્સ પોઈન્ટ લેવા મતલબ કે 0.01 ડિગ્રી સેલ્સિયસ જે કેટલું થવાનું છે 273.16 કેલ્વિન જેટલું. આ હતું આપણું પરફેક્ટ ગેસ ટેમ્પરેચર સ્કેલ એને કહેવાય કેલ્વિન ટેમ્પરેચર સ્કેલ પણ કહેવાય. સમજ પડી ગઈ. હવે આપણે જોવાના છે નેક્સ્ટ ટોપિક આપણો એન્ટ્રોપી. તો એન્ટ્રોપી શું છે બરાબર entropy the state property which depends only on end state of all reversible processes was discovered by Clausius. હવે એન્ટ્રોપી જે છે એ એક સ્ટેટ પ્રોપર્ટી છે કે જે મારા રિવર્સિબલ પ્રોસેસના એન્ડ સ્ટેટ ઉપર મતલબ કે ખાલી છેડા ઉપર ડિપેન્ડ કરશે. આ જે એન્ટ્રોપી છે તે કોઈ ડિસ્કવર કરી હતી આપણા ક્લોસિયસે. Clausius have given name entropy from Greek word for transformation. હવે આનું જે એન્ટ્રોપી નામ પડ્યું એ કોના પરથી પડ્યું એ ગ્રીક વર્ડમાંથી નામ પડ્યું જેનું મિનિંગ શું છે ટ્રાન્સફોર્મેશન. હવે આપણે એન્ટ્રોપીની ડેફિનેશન જોઈ જાય તો એન્ટ્રોપી ઇઝ એન એક્સટેન્સિવ પ્રોપર્ટી એન્ડ મે બી રિગાર્ડેડ એઝ અ મેઝર ઓફ ધ મોલિક્યુલર ડિસઓર્ડર ઓફ ધ સિસ્ટમ. તો એન્ટ્રોપી કોને કહેવાય એન્ટ્રોપી એક એક્સટેન્સિવ પ્રોપર્ટી છે કે જેનું મેઝર કેમાં આવે આપણા સિસ્ટમના મોલિક્યુલર ડિસઓર્ડરમાં મતલબ કે મારી સિસ્ટમમાં કેટલા અમાઉન્ટ ઓફ ડિસઓર્ડરનેસ છે મોલિક્યુલર સ્ટ્રક્ચરમાં એને કહેવાશે એની એન્ટ્રોપી.
બરાબર. સિસ્ટમમાં ગુણધર્મોમાં એન્ટ્રોપી કહેવામાં આવે છે. બરાબર. મેથેમેટિકલી એન્ટ્રોપી કેન બી ડિફાઇન્ડ એઝ ફોલોઝ. મેથેમેટિકલી વાત કરીએ તો એન્ટ્રોપીની ડેફિનેશન આપણે નીચે પ્રમાણે આપી શકીએ છીએ. શું કીધું? For a system undergoing a reversible process between state 1 and 2, change of entropy is given by. શું કીધું? કોઈ બી એક સિસ્ટમ છે જે રિવર્સિબલ પ્રોસેસમાં થતું હોય, બરાબર, સ્ટેટ 1 માંથી સ્ટેટ 2 માં જાય છે, તો એને જે ચેન્જ ઓફ એન્ટ્રોપી છે કેવી રીતે અપાવવાનું? તો ચેન્જ ઓફ એન્ટ્રોપી S2 minus S1 is equal to integration 1 to 2 dqr upon માં t. dqr એટલે શું થાય? રિવર્સિબલ પ્રોસેસ માટે, બરાબર, જૂલ પર કેલ્વિનનો યુનિટ. તો લખાય ઇન્ટિગ્રેશન ds ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dqr બાય t જૂલ પર કેલ્વિન. જ્યારે 1 એટલે મારું શું છે? ઇનિશિયલ સ્ટેટ. 2 એટલે ફાઇનલ સ્ટેટ. S1 એટલે શું થવાનું? એન્ટ્રોપી એટ ઇનિશિયલ સ્ટેટ. અને S2 એટલે શું થાય? એન્ટ્રોપી એટ ફાઇનલ સ્ટેટ. dqr એટલે શું છે? હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ રિવર્સિબલ પ્રોસેસ, dqr. અને T એટલે શું થવાનું? એબ્સોલ્યુટ ટેમ્પરેચર એટ વિચ હીટ ટ્રાન્સફર ટેક પ્લેસ. જે ટેમ્પરેચર પર મારો હીટ ટ્રાન્સફર થાય છે એને કહેવાશે T. આ હતું આપણું એન્ટ્રોપી. હવે આમાં કોઈને પ્રોબ્લેમ હોય કે ડાઉટ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કરી શકે છે ને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.